વિરોધ માટે પાણી રોડ રસ્તા માટે અમે વિરોધ કર્યો છે, કેમ કે રૂડાવાળા એમ કહે કે સોસાયટી અમારામાં ન આવે. અમે 25,000 માણસો રહી છે, 12 સોસાયટી છે, કોઈ જાતનો જવાબ નહીં, કોઈ જાતનો ઉકેલ નહીં. અમે આ હાઈવે બંધ કર્યો કેમ કે સરકારને અમારા તરફથી જાણ થાય, સમજી ગયા કે અમારું કંઈક નિવેદન કરે. 10 વર્ષથી અમારી સમસ્યા છે, 10 વર્ષથી સાહેબ અમારી સમસ્યા છે, કોઈ અમને જવાબ જ નથી દેતું. પંચાયત વાળા કે રૂડામાં આવે, રૂડાવાળા કે અમારામાં ન આવે. બરોબર, હવે આનો કોઈક રસ્તો કરો. મહેકા ગ્રામ પંચાયતમાં આવે. ગ્રામ પંચાયતની અંદર 12 સોસાયટી હોય. 12 સોસાયટીની અંદર ઓછામાંથી 20 થી 22,000ની વસ્તી છે અહીંયા. તો અહીંયા કોઈ રોડ રસ્તા પાણીની સુવિધા નથી. અમે સરકારે એમ કહે કે અમે વિકાસ કર્યો તો અમારી સોસાયટીમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. અને હું આમ ન્યૂઝ માધ્યમથી હું કહેવા માંગુ છું અમારા મત વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને કે આ તમે આ મત વિસ્તારમાં તમે રાઉન્ડ મારો તો તમને ખબર પડે આની પબ્લિક કઈ રીતે જે છે, કઈ રીતે શું છે ખબર તમને પડે. બાકી આના કરતા તો અટાણે રાજાસાહેબ સારી હતી. રાજાસાહેબ નગર કક્ષામાં નીકળતા તો ખરા કે ભાઈ અમારી હવે શું કરે છે, આ તો મત લઈ ગયા, જીતાઈ ગયા, પછી અહીંયા કોઈ દેખા દેતા નથી. એટલે અમારે અમને કોર્પોરેશનમાં ફેરવી દો તો અમારો કઈ વિકાસ થાય. બાકી આ રૂડાવાળા અમને અત્યારે જવાબ દેતા નથી. એમાં બધી અરજીઓ કરી, ક્યાંય અરજી કરવામાં બાકી અમે નથી થઈ. આ 10 વર્ષથી અમારે સમસ્યા છે.